કે હેલ્થ 100% જરૂરી છે. તો પછી ટોપિક નો કે મતલબ સેશન પૂરું એવી રીતે 100% એચીવ કરવું એ નથી ખબર. જરૂરી છે ખબર છે પણ હાવ નથી ખબર. હવે હેલ્થ ની ડેફિનેશન શું થાય? હેલ્થ એટલે આપણે શું સમજીએ? કોઈ પણ થોડુંક ઇન્ટરેક્ટિવ એટલા માટે કારણ કે રૂટ સુધી છે. બેસિક રૂટ 5000 વર્ષ પહેલા હેલ્થની ડેફિનેશન શું હતી અને કેમ હેલ્થ થયું અને એનો શું મતલબ છે એ લેવલે જવું છું એટલે પેલું બોરિંગ ના લાગે, સીધું આધ્યાત્મિક લેવલ ના આવે. શરીર સારું રહેવું એમ. ઓકે, તંદુરસ્તી. તમારે સાહેબ ડોક્ટર સાહેબ સ્વાસ્થ્ય એક તો તંદુરસ્ત નો મતલબ એવું થાય તન તંદુરસ્ત આ બધા સંસ્કૃત શબ્દ ઉપરથી ડિરાઈવ થયેલા અને સંસ્કૃત જ એવી લેંગ્વેજ છે કે જેનો વન મીનિંગ એટલે મીનિંગ એક જ હોય એકદમ સ્પેસિફિક હોય, કોઈ ક્લમ્ઝી ના આવતી હોય. તંદુરસ્ત એટલે એકદમ સ્વસ્થ હોય મનની સાથે. નિરોગી એટલે રોગ ના હોય, બોડી ચાલતી હોય પણ રોગ ના હોય. અને સ્વસ્થ હેલ્થ નો રિયલ મીનિંગ છે સ્વસ્થ. સ્વ એટલે સ્થ એટલે સ્થાયી, જે પોતાના સેલ્ફમાં એસ્ટાબ્લિશ્ડ હોય ને, સ્થાયી હોય ને. सबसे बड़ा लोग क्या कहेंगे लोग આજુબાજુ મને કેવું લાગશે, મેં શું કર્યું, આને શું કર્યું, આને આવું તો મને ખબર. એ માણસનું ડેવિએશન મેક્સિમમ પોતાનામાં સ્થાયી રહીએ ને એને હેલ્થમાં સ્વસ્થ કહેવાય. એની સાથે પ્રોવાઇડેડ એટલે શાસ્ત્ર આપણું આયુર્વેદ એવું કે હેલ્ધી માણસ એ કહેવાય કે જે પ્રકૃતિ એટલે ત્રણ પ્રકૃતિ વાત પિત્ત કફ જેની મેક્સિમમ લેવલે ઇક્વલ રહે. બેલેન્સ રહેવું તો બહુ અઘરી છે. બેલેન્સ તો મેં એવું સાંભળ્યું છે કે કદાચ 25 માણસની કોઈ એક જણે 1 લાખ નાડીઓ જોઈએ 1.25 લાખ, એમાં 25 ની બેલેન્સ આવતી હોય. ત્રણેય દોષ વાત પિત્ત કફ બેલેન્સ આવે. પ્રકૃતિ ત્રણેય તમસ રજસ સત્વ ગુણો. ગુણ પ્રકૃતિ ગુણ ત્રણેય ગુણ, 5 જ્ઞાનેન્દ્રિયો અને 5 કર્મેન્દ્રિયો. એની એટલે આમાં મન ને બધું આવી જાય. જ્ઞાનેન્દ્રિયોમાં મન બુદ્ધિ બધું આવી જાય, અહંકાર ચિત્ત. આના સિવાય જઠરાગ્નિ એટલે અગ્નિ હોય, 13 જાતની બોડીમાં અગ્નિ હોય, એમાં મેઇન જઠરાગ્નિ હોય. આ બધું એક લેવલે બેલેન્સ હોય ને એને સ્વસ્થ માણસ કહેવાય. હવે આપણામાંથી કેટલા જણા સ્વસ્થ છે? આવું આયુર્વેદ આવું કે છે, ઓરિજિનલ શાસ્ત્ર આવું કે આ જેનામાં હોય ને એ જ માણસ સ્વસ્થ છે. આમાંથી કોઈ ખરું? કોઈ નહીં. એટલે અલ્ટિમેટલી આપણામાંથી કોઈ સ્વસ્થ નથી. હા, કંઈક લફડા છે. જેવું રીતે હોવું જોઈએ એવું કંઈક નહીં ચાલે, કંઈક આગુ પાછું ચાલે. બરાબર.